નમસ્તે મિત્રો, જો તમે MBBS માટે અબ્રોડનું વિચારી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે. તમારો નીટનો સ્કોર ઓછો છે પરંતુ ઇન્ડિયામાં તમને એડમિશન નથી મળી રહ્યું તો MBBS માટે અબ્રોડ પણ જઈ શકો છો. અબ્રોડમાં તમે જોર્જિયા, રશિયા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કિર્ગિસ્તાન, ફિલિપાઇન્સ આવા કન્ટ્રીમાં તમે MBBS માટે જઈ શકો છો. પરંતુ તમારે ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે દરેક કન્ટ્રી NMC એટલે આપણા નેશનલ મેડિકલ કમિશનના રૂલ્સ રેગ્યુલેશનનું ફોલો કરતું હોવું જોઈએ. દરેક કન્ટ્રી NMCના રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો નથી કરી રહી. એના માટે એક પરિપત્ર જાહેર કર્યો છે કે એની અંદર કયા કયા રૂલ્સ છે. જેમ કે 54 મંથ્સનું તમારું MBBS હોવું જોઈએ, ઇન્ટર્નશીપ તમારે એ જ કોલેજની હોસ્પિટલમાંથી કરેલી હોવી જોઈએ, થ્રુ આઉટ તમારું MBBS ઇંગ્લિશમાં જ હોવું જોઈએ. સાથે સાથે ખૂબ જ અગત્યનો રૂલ્સ એ છે કે લાઇસન્સ ટુ પ્રેક્ટિસ છે એનું લાઇસન્સ તમને એ કન્ટ્રી એ યુનિવર્સિટી તમને આપતી હોવી જોઈએ. તો ઘણી કન્ટ્રી એવી છે કે આ બધા જ રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો નથી કરી રહી. તો એ જાણવા માટે એક્સપર્ટની સલાહ લેવી ખૂબ જરૂરી છે. આપણે એપેન્ડિક્સ જેવા એક સામાન્ય સર્જરી માટે પણ સેકન્ડ ઓપિનિયન લેતા હોઈએ છીએ. તો આ તમારા નોબલ પ્રોફેશનમાં આવવા માટે અને 6 વર્ષની જર્ની માટે સેકન્ડ ઓપિનિયન કેમ નહીં? તો આ બધા NMCના રૂલ્સ રેગ્યુલેશન યુનિવર્સિટી ને તમારા નીટના સ્કોર પ્રમાણે, તમારા બજેટ પ્રમાણે કઈ યુનિવર્સિટી તમારા માટે યોગ્ય છે એના માટે એક્સપર્ટની સલાહ લેવી ખૂબ જરૂરી છે. જો તમારું બજેટ 35 કે 40 લાખનું હશે તો જ તમે MBBS માટે વિદેશ જવા માટે તૈયારી કરજો. બીજું કે જો તમે એમ વિચારતા હોય કે જોર્જિયામાં જઈને 25 લાખમાં કે 30 લાખમાં એડમિશન કરાવી લઈશ તો MBBS જોર્જિયામાં 30-35 લાખમાં નહીં થાય એવું તમને લખીને આપું છું. 45 થી 50 લાખ વગર MBBS જોર્જિયામાંથી નહીં થઈ શકે. તો આ બધી બાબતોનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. અમે લોકો 12 વર્ષથી આ ફિલ્ડમાં છીએ. અમારા ડૉક્ટર્સ એટલે કે અમારા સ્ટુડન્ટ ડૉક્ટર્સ બનીને હવે અહીંયા પોતાની પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે અને જે લોકો FMG અત્યારે ચાલી રહી છે FMG એક્ઝામ ક્લિયર કરી ચૂક્યા છે એ પણ સારા સ્કોરથી. કેમ કે અમે લોકો ફક્ત તમારું એડમિશન નથી કરાવતા, 6 વર્ષ અમે તમને સાથે સાથે PAS એટલે પેરેલલ એકેડેમિક સેશન દ્વારા તમને કંઈ પણ પ્રશ્ન હોય તો એનો ઉકેલ તમને એટ અ ટાઈમ દરેક તમારા સબ્જેક્ટ વાઇઝ મળે છે. એના માટે અમારી પેનલ સતત તમારા માટે પ્રયત્ન કરી રહી છે. તો આજે જ કોન્ટેક્ટ કરો અને એક સારી યુનિવર્સિટીમાં તમારું એડમિશન સિક્યોર કરો. થેન્ક યુ સો મચ.